નમસ્તે, અમદાવાદના હવામાન કેન્દ્રના દૈનિક હવામાન અહેવાલમાં આપનું સ્વાગત છે. ચાલો ગુજરાત રાજ્યના મુખ્ય હવામાન વિશે સંક્ષેપમાં ચર્ચા કરીએ. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર પ્રદેશમાં હવામાન શુષ્ક રહ્યું. કચ્છના એકાદ સ્થળ પર હીટવેવની સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર પ્રદેશમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઉપર તેમજ બાકીના પ્રદેશમાં સામાન્ય રહ્યું. સમગ્ર પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઉપર હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સામાન્ય કરતાં વધુ હતું. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમરેલીમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વર્તમાન હવામાનની પરિસ્થિતિ મુજબ 17 માર્ચ સુધી રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની સંભાવના છે. ત્યારબાદ 18, 19 અને 20 માર્ચે ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. પ્રદર્શિત નકશામાં જિલ્લાવાર ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. વરસાદ, ભારે પવન, વીજળી વગેરે જેવી આત્યંતિક હવામાન ઘટનાઓની પ્રતિકૂળ અસરોથી સુરક્ષિત રહેવા માટે તમને વિનંતી છે કે શક્ય હોય તો મુસાફરી કરવાનું ટાળો અને આ સમયગાળા દરમિયાન ઘરની અંદર રહો. જો તમે બહાર હોવ તો સુરક્ષિત આશ્રય લો, ઝાડ નીચે આશ્રય ન લો, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોને અનપ્લગ કરો, તાત્કાલિક જળાશયોમાંથી બહાર નીકળો અને વીજળીનું સંચાલન કરતી બધી વસ્તુઓથી દૂર રહો. તમારા પશુધનને યોગ્ય આશ્રયસ્થાનમાં રાખો. આજ માટે આટલું જ. અમે કાલે અપડેટ્સ સાથે પાછા આવીશું. વિગતવાર માહિતી માટે કૃપા કરીને અમારી વેબસાઇટ www.mausamtind.gov.in/અમદાવાદની મુલાકાત લો. આભાર. તમારો દિવસ શુભ રહે.